અમદાવાદના વધુ એક બ્રિજમાં તિરાડ જોવા મળી છે। ઇન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા જોવા મળ્યા છે। અમદાવાદ ગાંધીનગરને જોડતા બ્રિજ પર તિરાડ જોવા મળી છે। દરરોજ 1 લાખથી વધુ વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હવે ઇન્દિરા બ્રિજમાં પણ તિરાડ જોવા મળી રહી છે। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, હવે તો ઇન્દિરા બ્રિજમાં પણ તિરાડ જોવા મળી રહી છે, એટલે ત્યાં કયા પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? શું કોઈ પણ પ્રકારની સુરક્ષાની ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? વિભુ, કોમલ, અમદાવાદના જે સુભાષ બ્રિજ ઉપર તિરાડ પડી અને ત્યારબાદ બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે વધુ એક બ્રિજ ઉપર છે તિરાડ જોવા મળી રહી છે અને દ્રશ્યો પણ બતાવવા માંગીશ। આ ઇન્દિરા બ્રિજ છે જે અમદાવાદ ગાંધીનગરને આ જોડતો બ્રિજ છે। હજારોની સંખ્યામાં રોજથી આ જે બ્રિજ છે તેના પરથી વાહનો પસાર થઈ રહ્યા છે અને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે ગાબડા તો હતા જ બ્રિજ ઉપર, પરંતુ આ તિરાડ પણ પડી છે અને તિરાડ આપ જોઈ શકો છો કે કેટલી મોટી તિરાડ છે તે પડી રહી છે અને આ વચ્ચેનો ભાગ પણ હવે અહીંથી તૂટી અને આ બેસી રહ્યો છે। એટલે કે વાહન ચાલકો ભયમાં છે, ત્યારે તંત્ર હજી પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે એક પછી એક બ્રિજ જર્જરિત થતા જોવા મળી રહ્યા છે અને વાહનો ચાલકોનું જોખમ છે તે વધી રહ્યું છે। ત્યારે આ ઇન્દિરા બ્રિજ ઉપર આગળ પણ ગાબડા છે અને વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે। વાહન ચાલકો પણ ભયમાં હોય તેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જી વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।